જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું અષાઢ માસના વદ પક્ષની ચતુર્થી એટલે કે સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી ગણેશજી મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશજી મહારાજ અવશ્ય લખજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ચાલો શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે આ વિડીયો શરૂ કરીએ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશજી મહારાજની જય. હવે હું તમને ભગવાન ગણેશજીની એક અદ્ભુત કથા સંભળાવવા જઈ રહી છું, જે નિયમિત સાંભળવાથી તમારી બધી ચિંતા દૂર થઈ જશે. બોલો ગણેશજી મહારાજની જય. નદીના કિનારે વસેલું નાનકડું ગામ નંદીગ્રામ, જ્યાં સવારે ગાયોના ઘંટનાદ અને સાંજે મંદિરની ઘંટીઓનો નાદ ગુંજતો. આ ગામની શાંતિનું રહસ્ય હતું સાવિત્રી, એક વૃદ્ધ વિધવા જેનું હૃદય ભગવાન ગણેશજીની ભક્તિમાં રચ્યું પચ્યું હતું. સાવિત્રીના પતિ વિમલ ગામના ગણેશ મંદિરના પૂજારી હતા, પરંતુ વર્ષો પહેલાં તેમનું અવસાન થયું. ત્યારથી સાવિત્રીએ મંદિરની સેવા સંભાળી. દરરોજ સૂરજના પહેલા કિરણ સાથે તે મંદિરનું આંગણું વાળતી, ગણેશજીને ગંગાજળથી સ્નાન કરાવતી અને ઘરે બનાવેલા તલ ગોળના લાડુ ચડાવતી. તેના મંત્રોચ્ચારથી મંદિરનું વાતાવરણ પવિત્ર બની જતું. ગામના લોકો તેને ગણેશની માતા કહેતા, કારણ કે તેની ભક્તિ એવી હતી કે જાણે ગણેશજી તેના ઘરના સભ્ય હોય. સાવિત્રીનો દીકરો અર્જુન એક નિષ્ઠાવાન અને મહેનતુ યુવાન હતો. તેનો વેપાર મસાલા અને અનાજનો હતો, જે ગામની બજારમાં ખૂબ ચાલતો. થોડા વર્ષોમાં જ અર્જુનની મહેનત અને સાવિત્રીની દુઆઓએ ઘરને સમૃદ્ધ બનાવ્યું. ઘરમાં ઘીની રોટલી, દૂધની ખીર અને મોંઘા વસ્ત્રોની કમી ન હતી. સાવિત્રી આ બધું ગણેશજીની કૃપા માનતી અને દર સંકટ ચતુર્થીએ વ્રત રાખી ચંદ્ર દર્શન સુધી ગણેશજીની આરાધના કરતી. તેનું મન હંમેશા એક જ પ્રાર્થના કરતું, હે વિઘ્નહર્તા, મારા ઘરમાં સુખ શાંતિ જાળવજો. પરંતુ આ સુખની વચ્ચે એક અંધકાર ઘેરાતો હતો. અર્જુનની પત્ની કલ્યાણીનું હૃદય લોભ અને ઈર્ષાથી ભરાયેલું હતું. તેણે સાવિત્રીની ભક્તિ મૂર્ખામી લાગતી હતી અને તે માનતી હતી કે ઘરની સમૃદ્ધિ ફક્ત અર્જુનની મહેનતનું ફળ છે. આ વૃદ્ધા આખો દિવસ મંદિરમાં બેસે છે અને ઘરમાં 2 ટંકનું ખાય છે, એવું તે ઘણીવાર ગણગણતી. કલ્યાણીએ એક ચતુર યોજના ઘડી. તેણે ગામના કુંભાર પાસે એક ખાસ હાંડી બનાવડાવી, જેમાં 2 ભાગ હતા. એકમાં તે અર્જુન અને પોતાના માટે ઘી શાક, પૂરી અને ખીર બનાવતી અને બીજા ભાગમાં સાવિત્રી માટે પાણી જેવું શાક બનાવતી. સાવિત્રી, જે હંમેશા ઘરમાં શાંતિ ઈચ્છતી, આ ભોજન જોઈ ચૂપ રહેતી. તેનું હૃદય દુઃખી થતું, પરંતુ તે અર્જુનને કશું ન કહેતી. તેને ડર હતો કે ઘરમાં કલેશ ન થાય. એક સાંજે જ્યારે સાવિત્રી મંદિરથી થાકીને ઘરે આવી, કલ્યાણીએ ટેબલ પર એક થાળી મૂકી, જેમાં વાસી રોટલી અને બટાકાના 2 ટુકડા સાથે પાણી જેવું શાક હતું. જેમાં વાસી રોટલી અને 2 બટાકાના ટુકડા સાથે પાણી જેવું શાક હતું. સાવિત્રીએ ચૂપચાપ ખાધું અને ગણેશજીનું નામ લઈને પોતાના ઓરડામાં ચાલી ગઈ. રાતે જ્યારે અર્જુન ઘરે આવ્યો, તેણે માતાને પૂછ્યું, માં, તમે ઠીક તો છો ને? સાવિત્રીએ હસીને કહ્યું, બેટા, ગણેશજીની કૃપા છે, તું જુગ જુગ જીવે. પરંતુ તેની આંખોમાં ઝલકતું દર્દ કલ્યાણી જોઈ રહી હતી.
અને તેના હૃદયમાં એક ઝેરી વિચાર ઘૂમરાતો હતો કે કેવી રીતે સાવિત્રીને આ ઘરમાંથી હંમેશા માટે દૂર કરવી. નંદીગ્રામની શાંત સવારોમાં સાવિત્રીનો દિવસ મંદિરથી શરૂ થતો. તે ગણેશજીની મૂર્તિ સામે બેસી દીવો પ્રગટાવી ઓમ વક્રતુંડ મહાકાય મંત્રનો જાપ કરતી. તેની ભક્તિ એટલી ગાઢ હતી કે ગામના લોકો કહેતા, સાવિત્રીની પૂજાથી ગણેશજી નંદીગ્રામમાં વસે છે. પરંતુ ઘરમાં કલ્યાણીનો વર્તાવ દિવસે દિવસે કઠોર બનતો જતો હતો. તે સાવિત્રીને ટોકતી, તમે આખો દિવસ મંદિરમાં બેસો છો, ઘરનું કામ કોણ કરશે? સાવિત્રી શાંતિથી જવાબ આપતી, બેટા, ગણેશજીની સેવા એ જ મારું કામ છે. પરંતુ કલ્યાણીનું મન ઝેરથી ભરાયેલું હતું. તેને લાગતું કે સાવિત્રીની હાજરીથી તેનું ઘર પર રાજ ઓછું થાય છે. એક દિવસ અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીની સવારે સાવિત્રીએ વ્રત રાખ્યું. તેણે ગણેશજીને તલ ગોળના લાડુ ચડાવ્યા અને ચંદ્ર દર્શન સુધી ઉપવાસ કરવાનો સંકલ્પ લીધો. ઘરે પાછી ફરતા કલ્યાણીએ તેને ફરી વાસી રોટલી અને પાણી જેવું શાક આપ્યું. સાવિત્રીએ ચૂપચાપ ખાધું, પરંતુ તેનું શરીર નબળું પડવા લાગ્યું. ગામના પાડોશીએ નોંધ્યું કે સાવિત્રીનો ચહેરો ઝાંખો દેખાય છે. એક પાડોશીએ પૂછ્યું, માતાજી, તમારી તબિયત ઠીક છે ને? સાવિત્રીએ હસીને કહ્યું, ગણેશજીની કૃપા છે, બધું ઠીક થશે. પરંતુ રાતે મંદિરમાં એકલી બેસી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ગણેશજી સામે હાથ જોડીને દુઆ માંગી, હે વિઘ્નહર્તા, મારા ઘરમાં શાંતિ રાખજો, મારા દીકરા વહુનું ભલું કરજો. આ બધું વૈકુંઠમાં બેઠેલા ગણેશજી જોઈ રહ્યા હતા. તેમનું હૃદય સાવિત્રીની નિષ્કપટ ભક્તિથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું, આ મારી ભક્તની શ્રદ્ધા અડગ છે, પરંતુ કલ્યાણીનો લોભ તેનું જીવન બરબાદ કરી રહ્યો છે. હવે સમય આવ્યો છે કે કલ્યાણીને સત્યનો પાઠ શીખવાડું. બીજા દિવસે ગણેશજીએ એક વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કર્યું. ધૂળિયા વસ્ત્રો, હાથમાં લાકડી અને ચહેરા પર દિવ્ય તેજ સાથે તેઓ સાવિત્રીના ઘરે પહોંચ્યા. કલ્યાણીએ દરવાજો ખોલ્યો અને ગુસ્સે થઈને બોલી, બાબા, અહીં ભીખ નહીં મળે, જ્યાંથી આવ્યા ત્યાં જાઓ. પરંતુ તે જ વખતે સાવિત્રી ઘરે આવી. તેણે સાધુને જોયા અને નમન કરીને કહ્યું, બાબા, મારા ઘરે આવ્યા એ મારું સૌભાગ્ય છે. આવો, હું મંદિરેથી લાવેલા ફળ અને લાડુ આપું. તે જ સમયે અર્જુન ઘરે આવ્યો, કારણ કે તે દિવસે તેનું વેપારનું કામ જલ્દી પૂરું થયું હતું. તેણે સાધુને જોયા અને હાથ જોડીને બોલ્યો, બાબા, અમારા ઘરે પધારો અને આજે તમે અમારી સાથે ભોજન કરો. કલ્યાણીનું મન ગુસ્સાથી બળવા લાગ્યું. તેને લાગ્યું કે આ બાબા આવ્યા અને હવે મારે વધારે કામ કરવું પડશે. પરંતુ અર્જુનની આજ્ઞા સામે તે ચૂપ રહી. તેણે ના છૂટકે ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું. પરંતુ તેના મનમાં એક યુક્તિ ઘડાઈ. તેણે વિચાર્યું, હું આ સાધુ અને સાસુને પાણી જેવું શાક આપીશ અને અર્જુનને ઘી, ખીર અને પૂરી. આમ કલ્યાણીએ ફરી તે જ ખાસ હાંડીનો ઉપયોગ કર્યો, જેમાં 2 ભાગમાં અલગ અલગ ભોજન બનતું હતું. સાવિત્રીના ઘરમાં ગણેશજી સાધુના રૂપે પધાર્યા હતા અને હવે ભોજનનો સમય આવ્યો. કલ્યાણીએ 3 થાળી ગોઠવી. એક થાળીમાં અર્જુન માટે ઘી, શાક, ગરમ પૂરી અને ખીર હતી. બીજી થાળીમાં સાધુ માટે પાણી જેવું શાક અને રોટલી, અને ત્રીજી થાળીમાં સાવિત્રી માટે વાસી રોટલી અને થોડું પાણી જેવું શાક હતું. સાવિત્રીએ આ જોયું, પણ તેનું હૃદય શાંત હતું. તેણે વિચાર્યું, ગણેશજી, તમે બધું જુઓ છો,
મારું દુઃખ તમે જ સમજો છો. તેણે સાધુને વિનંતી કરી, બાબા, તમે પહેલાં ભોજન લો, હું પછી ખાઈશ. પરંતુ સાધુએ હસીને કહ્યું, ના માતાજી, આજે આપણે ત્રણેય સાથે જ જમીશું. અર્જુન ખુશ થયો અને બોલ્યો, બાબા, આ તો સારી વાત છે. ચાલો આપણે બધા એક સાથે બેસીએ. કલ્યાણીનું મન ગભરાઈ ગયું. તેને ડર લાગ્યો કે તેની ચાલ ખુલ્લી ન પડી જાય. તે ઝડપથી રસોડામાં ગઈ, પણ ગણેશજીની લીલા તો શરૂ થઈ ગઈ હતી. જ્યારે ત્રણેય થાળી સામે બેઠા, સાધુએ એક નજર થાળીઓ ઉપર નાખી. તેમની આંખોમાં દિવ્ય તેજ ઝબૂક્યું. તેમણે અર્જુનને કહ્યું, બેટા, તારા ઘરમાં 2 પ્રકારનું ભોજન બને છે. મહેમાન અને તારી માતાને આવું ભોજન, અને તને આવું. અર્જુન ચોંકી ગયો. તેણે થાળીઓ જોઈ. તેની થાળીમાં ઘીની સુગંધ, પરંતુ સાવિત્રી અને સાધુની થાળીમાં ફક્ત પાણી જેવું શાક અને વાસી રોટલી. અર્જુનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે કલ્યાણીને પૂછ્યું, આ શું છે? તું મારી માતાને આવું ભોજન આપે છે? કલ્યાણી ગભરાઈ ગઈ અને બોલી, ના, મેં તો બધા માટે એક જ શાક બનાવ્યું. પરંતુ અર્જુનનો ગુસ્સો શાંત ન થયો. તે બોલ્યો, કલ્યાણી, તું મારી માતાને આવું ભોજન આપે છે અને મને ખબર નથી? આ ઘરની સમૃદ્ધિ મારી માતાની ભક્તિના પુણ્યથી છે. સાવિત્રીએ શાંત રહેવાનો પ્રયત્ન કર્યો અને બોલી, બેટા, શાંત થા, ઘરમાં કલેશ ના કર. પરંતુ તેની આંખોમાં આંસુ હતા, જે અર્જુન જોઈ ગયો. સાધુએ ગંભીર અવાજે કહ્યું, કલ્યાણી, તારા લોભે આ ઘરની શાંતિ ખતમ કરી છે. સાવિત્રીની ભક્તિ ગણેશજીની કૃપા લાવે છે, અને તું તેનું અપમાન કરે છે. અચાનક સાધુનું રૂપ બદલાયું. તેમના ચહેરા પર 4 હાથ, માથે ચંદ્ર અને હાથમાં મોરપીંછ દેખાયું. ગણેશજી પોતાના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. સાવિત્રી અને અર્જુન તેમના ચરણોમાં ઝૂકી ગયા. સાવિત્રીએ આંસુથી ભીંજાયેલા અવાજે કહ્યું, હે ગણેશજી, મારી વહુને માફ કરો. તેનાથી ભૂલ થઈ. કલ્યાણી ડરથી ધ્રુજવા લાગી. તે ગણેશજીના ચરણોમાં પડી અને રડતા બોલી, મેં ભૂલ કરી. હે ગજાનન, મને માફ કરો. ગણેશજીએ શાંત સ્વરે કહ્યું, કલ્યાણી, તારા લોભે આ ઘરની શાંતિ લૂંટી, પરંતુ સાવિત્રીની ભક્તિ મારા હૃદયને સ્પર્શી ગઈ છે. જો તું સાચા દિલથી સાવિત્રીની સેવા કરીશ તો 1 વર્ષમાં આ ઘર ફરી સમૃદ્ધ થશે. આમ કહી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. સાવિત્રીની આંખોમાં આશાનો દીવો પ્રગટ્યો. ગણેશના દિવ્ય દર્શનથી કલ્યાણીનું હૃદય બદલાઈ ગયું. તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો. તે સાવિત્રીના ચરણોમાં પડી અને રડતા બોલી, માતાજી, મેં તમારું અપમાન કર્યું. મને માફ કરો. હવેથી હું તમારી સેવા દિલથી કરીશ. સાવિત્રીએ પ્રેમથી કલ્યાણીનું માથું થપથપાવ્યું અને કહ્યું, બેટા, ગણેશજી સૌને સાચો રસ્તો બતાવે છે. બસ હવે દિલ સાફ રાખજે. અર્જુન હજુ ગુસ્સે હતો, પણ સાવિત્રીએ તેને સમજાવ્યો, બેટા, કલ્યાણીને એક મોકો આપ. ગણેશજીની કૃપાથી બધું ઠીક થશે. કલ્યાણીએ ગણેશજીના કહેવા પ્રમાણે કામ શરૂ કર્યું. દરરોજ સવારે 4 વાગે ઉઠી તે સાવિત્રી માટે ગરમ ચા બનાવતી, નહાવા માટે પાણી તૈયાર કરતી અને ઘરનું આંગણું વાળતી. જ્યારે સાવિત્રી મંદિરે જતી ત્યારે કલ્યાણી ઘરે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી રાખતી. સૌથી પહેલાં સાવિત્રીની થાળી ગોઠવતી, જેમાં ઘીની રોટલી, શાક અને ખીર હોય. રાતે તે સાવિત્રીના પગ દબાવતી અને તેમની સાથે ગણેશજીની વાતો કરતી.
કલ્યાણીનો લોભ અને ઈર્ષા હવે પ્રેમ અને નિષ્ઠામાં બદલાઈ ગયા. તે પણ સાવિત્રી સાથે મંદિર જઈ ગણેશજીની પૂજા કરવા લાગી. તે તુલસીને પાણી નાખતી, પક્ષીઓ માટે દાણા મૂકતી અને ગામના ગરીબોને મદદ કરતી. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. ગણેશજીની વાત પ્રમાણે 1 વર્ષની અંદર ઘરમાં ફરી સમૃદ્ધિ આવી. અર્જુનનો વેપાર 4 ગણો વધ્યો. ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન રહી. ગામના લોકો આશ્ચર્યથી જોતા કે કલ્યાણી, જે પહેલાં લોભી હતી, હવે ગણેશજીની ભક્ત બની ગઈ. સાવિત્રીની ભક્તિ અને કલ્યાણીની સેવાએ ઘરને સ્વર્ગ બનાવ્યું. દર સંકષ્ટી ચતુર્થીએ સાવિત્રી અને કલ્યાણી સાથે મળીને ગણેશજીનું વ્રત રાખતા, લાડુ ચડાવતા અને ચંદ્ર દર્શન કરતા. ગામના લોકો પણ તેમની ભક્તિની શક્તિ જોઈને આ વ્રત કરવા લાગ્યા. એક દિવસ સંકષ્ટી ચતુર્થીની રાતે સાવિત્રી, અર્જુન અને કલ્યાણીએ ગણેશજીની સામે બેસીને આખી કથા વાંચી. ગામના લોકો તેમની શ્રદ્ધા જોઈને દિવસે દિવસે મંદિરમાં ભીડ એકઠી કરવા લાગ્યા. સાવિત્રીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે કલ્યાણીને ગળે લગાવીને કહ્યું, બેટા, ગણેશજીએ તને સાચો રસ્તો બતાવ્યો. હવે આપણું ઘર સુખી રહેશે. ગણેશજીની કૃપાથી નંદીગ્રામનું એક ઘર શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિથી ઝળકવા લાગ્યું. હે ગણેશજી, જેવી કૃપા તમે સાવિત્રી પર કરી, એવી કૃપા આ કથા સાંભળનારા દરેક ભક્ત ઉપર કરજો. બોલો ગણેશજી મહારાજની જય. ચાલો હવે સર્વ દુઃખ દૂર કરનાર બીજી કથા સાંભળીએ. સતયુગના ગૌરવશાળી સમયમાં, જ્યારે ધર્મ અને સત્યનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો હતો, અયોધ્યાની નજીક વસેલું એક રમણીય રાજ્ય હતું, વિજયપુર. આ રાજ્યના ન્યાયી અને પ્રતાપી રાજા વીરચંદ્રનું શાસન એટલું શાંતિપૂર્ણ હતું કે દરેક ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ભક્તિનો વાસ હતો. પ્રજા નિરોગી, દીર્ઘાયુ અને સંતુષ્ટ હતી અને રાજાના હૃદયમાં ધર્મ, બ્રાહ્મણોની સેવા અને પ્રજાના કલ્યાણની ભાવના રહેતી. વિજયપુરની ગલીઓમાં સવારે વેદોના મંત્રો ગુંજતા અને સાંજે દીવાઓની ઝાંખી અને ભજનોનો નાદ રાજ્યને પવિત્ર બનાવતા. આ રાજ્યની બહાર નદીના કિનારે એક નાનકડું ગામ હતું, શાંતિગ્રામ. આ ગામમાં રહેતી હતી સુમતી, જે એક ધર્મનિષ્ઠ વિધવા બ્રાહ્મણી, જેનું જીવન ગણેશજીની ભક્તિમાં સમર્પિત હતું. સુમતીના પતિ ઋષિ વિશ્વદેવ એક પ્રખ્યાત તપસ્વી અને વેદશાસ્ત્રોના જાણકાર હતા. તેમની ગણેશજી પર અપાર શ્રદ્ધા હતી અને તેમના જીવનનો દરેક ક્ષણ ધર્મ અને તપસ્યામાં પસાર થતો. પરંતુ થોડા વર્ષો પહેલાં ઋષિ વિશ્વદેવ સ્વર્ગવાસી થયા અને સુમતી એકલી રહી ગઈ. તેમનો એકમાત્ર પુત્ર નાનકડો ગજેન્દ્ર, જે હજુ 5 વર્ષનો હતો, તેનું લાલન પાલન કરવા સુમતી ગામમાં ભિક્ષા માંગતી. તેનું ઘર ગામની બહાર એક સાદી ઝૂંપડીમાં હતું, જ્યાં નાનું પૂજા સ્થાન હતું. આ પૂજા સ્થાનમાં સુમતી ગાયના છાણ અને માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ રાખતી. દર કૃષ્ણ પક્ષની ચતુર્થીએ, જેને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, સુમતી વ્રત રાખતી. તે ભિક્ષામાં મળેલા તલ અને ગોળમાંથી લાડુ બનાવતી અને ગણેશજીને અર્પણ કરતી. લાડુ બનાવતી વખતે તેનું મન ઓમ ગંગ ગણપતે નમઃ ના જાપમાં રમમાણ રહેતું. તેની આંખોમાં શ્રદ્ધાનો દીવો ઝળકતો અને હૃદય ગણેશજીની ભક્તિમાં ડૂબેલું રહેતું. નાનકડો ગજેન્દ્ર પણ માતાની ભક્તિ જોઈને ગણેશજીનો ભક્ત બન્યો હતો. તે ઘણીવાર માતાની સાથે પૂજામાં બેસતો અને ગણેશજીની મૂર્તિને ફૂલોની માળા ચડાવતો. તેની નાની આંખોમાં ભક્તિનું તેજ હતું અને તે મૂર્તિને પોતાનો મિત્ર માનતો.
એક દિવસ અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીની સવારે સુમતીએ ગણેશજીની પૂજા કરી. તેણે તલના લાડુ બનાવ્યા અને મૂર્તિ સમક્ષ ચડાવ્યા. ગજેન્દ્ર, જે હંમેશા માતાની નજીક રહેતો, તે દિવસે ગણેશજીની નાની મૂર્તિ ગળામાં બાંધી ગામની ગલીઓમાં રમવા નીકળી ગયો. તે ગીતો ગાતો, નાચતો અને ગણેશજીની મૂર્તિને બતાવતો ફરતો હતો, જાણે ગણેશજી તેની સાથે રમતા હોય. ગામમાં એક કુંભાર રહેતો હતો, જેનું નામ ભીમરાજ હતું. ભીમરાજ પોતાના માટીના વાસણો બનાવવામાં નિષ્ણાંત હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું જીવન દુઃખમાં ડૂબી ગયું હતું. તેની ભઠ્ઠીમાં વાસણો પાકતા ન હતા. દર વખતે આગ લગાડતા વાસણો કાચા રહી જતા અને તેનો વેપાર બરબાદ થઈ ગયો. તેની પત્ની અને 2 બાળકોનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું હતું. નિરાશામાં ડૂબેલા ભીમરાજે ગામના એક તાંત્રિકની સલાહ લીધી. તાંત્રિકે એક ભયંકર ઉપાય જણાવ્યો. જો તું ભઠ્ઠીમાં એક નાના બાળકની બલિ આપીશ તો તારા વાસણો પાકશે અને તું સમૃદ્ધ થઈશ. આ સાંભળી ભીમરાજનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેનું મન પાપના વિચારથી વિચલિત થયું, પરંતુ ગરીબીના ભયે તેનો લોભ જાગ્યો. તેણે નક્કી કર્યું કે એવા બાળકની બલિ આપવી જેની પાછળ કોઈ શક્તિશાળી પૃષ્ઠભૂમિ ન હોય. તેની નજર ગજેન્દ્ર પર પડી, જે ગામની ગલીઓમાં નિર્ભયપણે રમતો હતો. ભીમરાજે વિચાર્યું, આ બાળકની માતા ગરીબ અને નિરાધાર છે. આની બલિ આપવાથી કોઈ વિરોધ નહીં થાય. એક સાંજે જ્યારે ગજેન્દ્ર ગણેશજીની મૂર્તિ ગળામાં પહેરી ગામની ગલીઓમાં ગીત ગાતો ફરતો હતો, ભીમરાજે તેને લલચાવ્યો. બેટા, આવ, હું તને મીઠી ખીર આપું, એમ કહી તેણે ગજેન્દ્રને પોતાની ભઠ્ઠી તરફ લઈ ગયો. નિર્દોષ ગજેન્દ્ર, જેનું હૃદય શુદ્ધ હતું, ભીમરાજની વાતે ખુશ થઈને તેની સાથે ગયો. ભીમરાજે ગજેન્દ્રને ભઠ્ઠીમાં બેસાડ્યો, આગ લગાડી અને બહારથી ભઠ્ઠી બંધ કરી દીધી. તેનું હૃદય પાપના ભારથી ભરાઈ ગયું, પરંતુ તેણે વિચાર્યું, આથી મારું જીવન સુધરશે. બીજી બાજુ સુમતી ભિક્ષા માંગીને ઘરે પાછી ફરી. ઘરે આવતા જ તેને ગજેન્દ્ર ન દેખાયો. તે ગભરાઈ ગઈ. તેણે ગામની ગલીઓ, ઝાડ નીચે, નદીના કિનારે દરેક જગ્યાએ ગજેન્દ્રને શોધ્યો, પરંતુ તે ક્યાંય ન મળ્યો. તેનું હૃદય ચિંતાથી ભરાઈ ગયું. આખું ગામ શોધ્યા પછી જ્યારે કોઈ સમાચાર ન મળ્યા, ત્યારે તે ઝૂંપડીમાં પાછી ફરી. ગણેશજીની મૂર્તિ સામે બેસી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડતા બોલી, હે ગણેશજી, હે વિઘ્નહર્તા, મારો એકમાત્ર પુત્ર, મારું જીવન, તેને મને પાછું આપો. હે સંકટ મોચન, તમે આ દીન દુઃખી બ્રાહ્મણીની રક્ષા કરો. આખી રાત તે ગણેશજીની પૂજામાં લીન રહી અને તેનો અવાજ શાંતિગ્રામની ચાંદની રાતમાં ગૂંજતો હતો. તેની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી અને હૃદય ગણેશજીની ભક્તિમાં ડૂબેલું હતું. હે ગજાનન, હે વિઘ્નહર્તા, મારા ગજેન્દ્રને મને પાછો આપો, એમ કહી તે ગણેશજીની મૂર્તિ સામે બેસી આખી રાત ઓમ ગંગ ગણપતે નમઃ નો જાપ કરતી રહી. તેની ઝૂંપડીનો નાનો દીવો ઝાંખો પડી ગયો, પરંતુ તેની શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રહ્યો. ગામના કેટલાક પાડોશીઓએ તેનો રડવાનો અવાજ સાંભળ્યો અને તેઓ સુમતીની ઝૂંપડી પાસે આવ્યા. એક વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું, બેન, શું થયું? ગજેન્દ્ર ક્યાં છે? સુમતીએ ધ્રુજતા અવાજે કહ્યું, મારો ગજેન્દ્ર ગામમાં રમતો હતો, પણ હવે ક્યાંય નથી મળતો. હે ગણેશજી, મારા બાળકની રક્ષા કરો. પાડોશીઓએ ગામની ગલીઓ, નદીના કિનારે અને ઝાડની આસપાસ ફરી શોધ્યું,
પરંતુ ગજેન્દ્રનો કોઈ પત્તો ન મળ્યો. ગામમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું, કારણ કે ગજેન્દ્ર ગામનું લાડકું બાળક હતું, જેના હાસ્ય અને ગીતોથી ગલીઓ ગૂંજતી. બીજી બાજુ ભીમરાજ, જેણે પોતાના લોભના કારણે ગજેન્દ્રને ભઠ્ઠીમાં બંધ કરી આગ લગાડી હતી, રાતભર ઊંઘી ન શક્યો. તેનું હૃદય પાપના ભારથી ભરાઈ ગયું હતું. તેની આંખો સામે ગજેન્દ્રનો નિર્દોષ ચહેરો ઝબકતો હતો અને તેના કાનમાં સુમતિની ભક્તિની વાતો ગૂંજતી હતી. ભીમરાજની પત્ની સરલા, જે ધર્મનિષ્ઠ સ્ત્રી હતી, તેને રાતે ભીમરાજની બેચેની જોઈ તેણે પૂછ્યું, સ્વામી, શું થયું? તમે આટલા બેચેન કેમ છો? ભીમરાજે ગભરાટમાં નકારી દીધું, કશું નથી, બસ ભઠ્ઠીની ચિંતા છે. પરંતુ સરલાને શંકા થઈ. તેણે ગામમાં ગજેન્દ્રના ગુમ થવાની વાત સાંભળી હતી અને તેનું હૃદય ચોંકી ગયું. તેણે ભીમરાજને ફરી પૂછ્યું, સ્વામી, તમે કંઈક છુપાવો છો. ગજેન્દ્રના ગુમ થવા સાથે તમારો કોઈ સંબંધ તો નથી ને? ભીમરાજે ગુસ્સામાં બૂમ પાડી, ચૂપ રહે, તને શું ખબર? આ બધું આપણા જીવનને સુધારવા માટે છે. સરલા ડરી ગઈ, પરંતુ તેનું હૃદય કહેતું હતું કે ભીમરાજે કોઈ મોટું પાપ કર્યું છે. સવારે જ્યારે સૂરજના પહેલા કિરણોએ શાંતિગ્રામને સ્પર્શ્યું, ભીમરાજ ભઠ્ઠી પાસે પહોંચ્યું. તેનું મન બે ભાગમાં વહેંચાયેલું હતું. એક બાજુ લોભ, જે કહેતો હતો કે તેના વાસણો હવે પાકી ગયા હશે, અને બીજી બાજુ ભય, જે તેને પાપના પરિણામની ચેતવણી આપતો હતો. તેણે ધીમે ધીમે ભઠ્ઠીનો દરવાજો ખોલ્યો અને તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. ભઠ્ઠીમાં આગની જગ્યાએ ઠંડુ પાણી ભરેલું હતું અને તેમાં કમળના ફૂલો તરતા હતા. લીલી દૂર્વાની માળાઓ ભઠ્ઠીની દિવાલો ઉપર શોભી રહી હતી અને વચ્ચે ગજેન્દ્ર ગણેશજીની મૂર્તિ ગળામાં પહેરી નિર્ભયપણે રમતો હતો. તેના ચહેરા પર ના તો આગની બળતરા હતી, ના ભૂખ તરસના ચિહ્નો. તે ગીતો ગાતો હતો, હે ગણેશજી, તમે મારા સાથી છો. ભીમરાજનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેને સમજાયું કે આ ગણેશજીનો ચમત્કાર છે. તે ગજેન્દ્રને બહાર લઈ આવ્યો અને ડરથી થરથરાતો ગામની ગલીઓમાં દોડવા લાગ્યો. ભીમરાજ સીધો વિજયપુરના રાજા વીરચંદ્રના દરબારમાં પહોંચ્યો. તે રાજાના ચરણોમાં પડ્યો અને રડતા બોલ્યો, હે મહારાજ, મેં મોટું પાપ કર્યું. મેં ગજેન્દ્રને ભઠ્ઠીમાં બલિ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગણેશજીની કૃપાથી તે જીવતો છે. મને દંડ આપો. રાજા વીરચંદ્ર આ ઘટના સાંભળી વિસ્મયમાં ડૂબી ગયા. તેમણે તરત જ મંત્રીઓને આદેશ આપ્યો, ગજેન્દ્ર અને તેની માતા સુમતિને મારી સમક્ષ લાવો અને ભઠ્ઠીની તપાસ કરો. મંત્રીઓ શાંતિગ્રામ પહોંચ્યા અને ગજેન્દ્રને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકની આસપાસ એક દિવ્ય આભા હતી અને ભઠ્ઠીમાં ખીલેલા કમળના ફૂલો ગણેશજીની હાજરીનો પુરાવો આપતા હતા. આ સમાચાર સુમતિ સુધી પહોંચ્યા. તે ઝૂંપડીમાં ગણેશજીની પૂજામાં બેસી હતી જ્યારે ગામના લોકો દોડતા આવ્યા અને બોલ્યા, સુમતિબેન, તારો ગજેન્દ્ર જીવતો છે. ગણેશજીએ ચમત્કાર કર્યો. સુમતિની આંખોમાં આંસુ હતા, પરંતુ હવે તે આનંદના આંસુ હતા. તે દોડીને ભઠ્ઠી પાસે પહોંચી અને ગજેન્દ્રને જોઈને તેના હૃદયનો બોજ હળવો થયો અને ગજેન્દ્રને ગળે લગાવ્યો અને ગણેશજીનો આભાર માન્યો. હે ગણેશજી, તમે મારા જીવનનો આધાર બચાવ્યો, એમ બોલી તે રડવા લાગી. ગજેન્દ્રએ નિર્દોષ હાસ્ય સાથે કહ્યું, માતા, ગણેશજી મારી સાથે હતા. તેમણે મને ફૂલો વચ્ચે રમાડ્યો. રાજાના મંત્રીઓએ સુમતિ અને ગજેન્દ્રને વિજયપુરના દરબારમાં લઈ ગયા. રાજા વીરચંદ્રએ સુમતિને પૂછ્યું, હે બ્રાહ્મણી, આ ચમત્કાર કેવી રીતે થયો? શું તું કોઈ તપસ્યા કરે છે?
સુમતીએ નમ્રતાથી જવાબ આપ્યો, હે મહારાજ, હું ફક્ત ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરું છું. મારી ભક્તિ અને ગણેશજીની કૃપાથી મારો પુત્ર બચી ગયો. રાજા ગણેશજીની શક્તિથી પ્રભાવિત થયા. તેમણે ભીમરાજને દંડ આપવાનું નક્કી કર્યું. પરંતુ સુમતીએ વિનંતી કરી, હે મહારાજ, ભીમરાજને માફ કરો. તે ગરીબીના કારણે ભૂલ કરી બેઠો. તેને ગણેશજીની સેવાનો મોકો આપો. વિજયપુરના રાજ દરબારમાં ગણેશજીની શક્તિની ગૂંજ ફેલાઈ ગઈ હતી. રાજા વીરચંદ્ર, તેમના મંત્રીઓ અને દરબારીઓ સુમતીની ભક્તિ અને ગજેન્દ્રના ચમત્કારથી સ્તબ્ધ થઈ ગયા. સુમતી પોતાના નાનકડા ગજેન્દ્રને ગળે લગાવી ગણેશજીની મૂર્તિ સામે નમન કરી રહી હતી. તેની આંખોમાં આનંદના આંસુ હતા અને હૃદય ગણેશજીના આભારથી ભરાઈ ગયું હતું. હે વિઘ્નહર્તા, તમે મારા જીવનનો આધાર બચાવ્યો. તમારી ભક્તિ મારું એકમાત્ર બળ છે. એમ બોલી તે ગણેશજીના ચરણોમાં ઝૂકી ગઈ. ગજેન્દ્ર, જેના ગળામાં ગણેશજીની નાની મૂર્તિ ઝળકતી હતી, નિર્દોષ હાસ્ય સાથે બોલ્યો, માતા, ગણેશજીએ મને ફૂલોના બગીચામાં રમાડ્યો. તેમની સાથે હું ડર્યો નહીં. દરબારમાં હાજર દરેક વ્યક્તિ આ બાળકની શ્રદ્ધા અને ગણેશજીના ચમત્કારથી પ્રભાવિત થયા. રાજા વીરચંદ્રએ ભીમરાજ તરફ નજર નાખી, જે શરમથી માથું નમાવીને ઊભો હતો. ભીમરાજનું હૃદય પાપના ભારથી ભરેલું હતું, પરંતુ ગણેશજીના ચમત્કારે તેને પસ્તાવાનો રસ્તો બતાવ્યો હતો. રાજાએ ગંભીર અવાજે કહ્યું, ભીમરાજ, તે ગરીબીના લોભમાં આવીને મોટું પાપ કર્યું, પરંતુ સુમતીની નમ્રતા અને ગણેશજીની કૃપાએ તેને બચાવ્યો. બોલ, હવે તું શું કરીશ? ભીમરાજે રડતા રડતા કહ્યું, હે મહારાજ, મેં ભૂલ કરી. હું ગણેશજીની સેવા કરીશ અને સુમતીની સેવા કરીને મારું પાપ ધોઈશ. સુમતીએ નમ્રતાથી કહ્યું, હે મહારાજ, ભીમરાજને દંડ ન આપો. તેની ગરીબીએ તેને આ રસ્તે દોર્યો. ગણેશની કૃપાથી તેનું હૃદય બદલાશે. રાજા વીરચંદ્રએ સુમતીની દયાળુતાથી પ્રભાવિત થઈને ભીમરાજને ગણેશની સેવા અને ગામના ગરીબોની મદદ કરવાનો આદેશ આપ્યો. રાજાએ સુમતી અને ગજેન્દ્રને રાજદરબારમાં સન્માન આપ્યું. તેમણે સુમતીને ધન ધાન્ય, નવા વસ્ત્રો અને શાંતિગ્રામમાં એક નાનું પણ મજબૂત ઘર આપવાનું જાહેર કર્યું. રાજાએ ગણેશની ભક્તિની શક્તિ જોઈને નક્કી કર્યું કે વિજયપુરની પ્રજા દર કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરશે. તેમણે જાહેર કર્યું, આ વ્રતથી સંકટોનું નિવારણ થાય છે અને ગણેશજીની કૃપા પ્રજાને સુખ શાંતિ આપશે. રાજાના આદેશથી શાંતિગ્રામમાં એક નવું ગણેશ મંદિર બનાવવાનું કામ શરૂ થયું, જેની જવાબદારી સુમતીએ લીધી. તેણે ગામના લોકો સાથે મળીને મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને દરેક દિવસે ગણેશની પૂજા કરતી. ભીમરાજ, જે હવે પોતાના પાપથી મુક્ત થવા માંગતો હતો, દરરોજ સવારે સુમતીની ઝૂંપડીએ આવતો. તે સુમતી માટે લાકડા, પાણી અને ભિક્ષામાંથી મળેલું અનાજ લઈ આવતો. તેની પત્ની સરલા પણ સુમતીની સેવામાં જોડાઈ. સરલાએ ગણેશનું વ્રત શરૂ કર્યું અને દર ચતુર્થીએ તે સુમતી સાથે મળીને તલના લાડુ બનાવતી. ભીમરાજે પોતાની ભઠ્ઠી ફરી શરૂ કરી, પરંતુ આ વખતે તેણે ગણેશજીની પૂજા કરીને વાસણો બનાવવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ હતી કે હવે તેના વાસણો પાકવા લાગ્યા અને તેનો વેપાર ધીમે ધીમે ફરી ખીલવા લાગ્યો. ગામના લોકો આ બદલાવ જોઈને આશ્ચર્યચકિત થયા અને તેઓએ પણ ગણેશજીનું વ્રત અપનાવવાનું શરૂ કર્યું. શાંતિગ્રામમાં ગણેશજીની ભક્તિનો પ્રકાશ ફેલાવા લાગ્યો. દરેક ગામમાં ગણેશજીની નાની મૂર્તિ રાખવામાં આવતી અને ચતુર્થીના દિવસે ગામના લોકો એકઠા થઈને ગણેશજીની આરતી કરતા. સુમતી અને ગજેન્દ્રનું જીવન
હવે સુખ અને શાંતિથી ભરાઈ ગયું. ગજેન્દ્ર દરરોજ ગામની ગલીઓમાં ગણેશજીની મૂર્તિ ગળામાં પહેરી ગીતો ગાતો અને ગામના બાળકો તેની સાથે જોડાતા. તેનું હાસ્ય અને ભક્તિ ગામના લોકોના હૃદયને સ્પર્શી જતા. ગામના લોકો તેની પાસે ગણેશજીની ભક્તિની વાતો સાંભળવા આવતા. તે બધાને કહેતી, ગણેશજીનું વ્રત નિષ્ઠાથી કરો, તે તમારા બધા સંકટો દૂર કરશે. એક દિવસ જ્યારે ગણેશજીનું મંદિર લગભગ પૂર્ણ થઈ ગયું, રાજા વીરચંદ્ર શાંતિગ્રામમાં પધાર્યા. તેમણે મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને સુમતીને મંદિરની પૂજારી તરીકે નિયુક્ત કરી. રાજાએ જાહેર કર્યું, આ મંદિર વિજયપુરની શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનશે. દરેક વ્યક્તિ ગણેશજીનું વ્રત કરે અને તેમની કૃપા પ્રાપ્ત કરે. ગામના લોકોએ રાજાના આદેશને આનંદથી સ્વીકાર્યો અને શાંતિગ્રામ ગણેશજીની ભક્તિનું કેન્દ્ર બની ગયું. ભીમરાજે પોતાના વાસણોનો એક ભાગ મંદિરને દાન આપ્યો અને તેની પત્ની સરલા દરરોજ મંદિરમાં દીવો પ્રગટાવતી. આ બધું વૈકુંઠમાં બેઠેલા ગણેશજી જોઈ રહ્યા હતા. તેમનું હૃદય સુમતીની નિષ્કપટ ભક્તિ અને ગજેન્દ્રની નિર્દોષતાથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું, સુમતીની ભક્તિ અમારા નામનો ડંકો વિજયપુરમાં વગાડ્યો. હવે સમય આવ્યો છે કે આ કથા સમગ્ર વિશ્વમાં ફેલાય. બોલો ગણેશજી મહારાજની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગણેશજી મહારાજ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.